ભાવનગરમાં પાટીદાર અગ્રણી પર હુમલો કરનાર આવારા તત્વ જેલ હવાલે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ ગણતરીના કલાકોમાં જ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। ગઈકાલે પાટીદાર ખેડૂત અગ્રણી અરજણભાઈ દિયોરા પર આ લુખ્ખાઓએ હુમલો કર્યો હતો। વીટીવી ન્યૂઝે ભાવનગરમાં લુખ્ખા તત્વોની દાદાગીરી સામે અવાજ ઉઠાવ્યો હતો। માર મારનાર મુખ્ય આરોપી રાજુ ઉલવાને ભાવનગર રેન્જ આઈજી કચેરીએ લઈ જવાયો। અન્ય એક આરોપી નાથા ઉલવા ફરાર છે। પોલીસે નાથા ઉલવાને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે। તો વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ આરોપી પકડાઈ ગયો છે। ગઈકાલની આ ઘટના છે ભાવનગર, અને જ્યાં એક સામાજિક અગ્રણી છે એ ખેડૂત ઉપર તેણે હુમલો કર્યો હતો। ગઈકાલે અરજણભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો। મહિલાઓ હતી અને છતાં પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, ગાળાગાળી કરી હતી। અને આરોપી નાથા ઉલવા એક આરોપી એ ફરાર છે, તેને પણ ઝડપી પાડવામાં આવશે। અત્યારે તો રેન્જ આઈજી ઓફિસ ખાતે એ આરોપીને લઈ જવામાં આવ્યો છે। વૃદ્ધ ખેડૂતને માર મારનાર સકંજામાં આવી ગયો છે। ખૂબ તેના આકરા પ્રત્યાઘાતો પડ્યા હતા। આ વિડીયો એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો અને સમાજ પણ તેમના પડખે આવીને ઉભો રહ્યો હતો। આજ મુદ્દે સંવાદદાતા ભૌમિક ફોનલાઈન પર। ભૌમિક, ભાવનગરમાં પાટીદાર અગ્રણી પર હુમલો કરનાર આવારા તત્વ જેલ હવાલે થયા છે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ ગણતરીના જ કલાકમાં આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। શું કાર્યવાહી ભૌમિક? જી ચોક્કસથી અંકુર જણાવી દો કે ગઈકાલ સવારના જે વલભીપુર પંથકનું જે કાળા તળાવ ગામ છે ત્યાં 74 વર્ષીય વૃદ્ધ ખેતી કામ કરી રહ્યા છે અને એકલા રહી રહ્યા છે। તેની ઉપર અજાણ્યા બે ઇસમો દ્વારા જે છે હુમલો કરવામાં આવ્યો હતો અને ઢોરમાર મારવામાં આવ્યો હતો। જેમાં ગણતરીની કલાકોમાં જ તે વલભીપુર પોલીસે જે બે આરોપી પૈકીનો એક આરોપી છે જે રાજુ ઉલવા નામનો આરોપી છે તેને ધરપકડ કરવામાં આવી હતી ગત મોડી રાત્રિના। આજરોજ આ જે આરોપી છે તેને હાલ અત્યારે આઈજી ઓફિસ ખાતે વધુ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો છે અને હાલ જે છે તેની પૂછપરછ ચાલી રહી છે। જી બિલકુલ ભૌમિક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। ભાવનગરમાં પાટીદાર ખેડૂત અગ્રણી પર હુમલાના આરોપી કુખ્યાત ગુંડા રાજા ઉલવા, નાથા ઉલવા અને ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાએ હુમલો કરનારને અસામાજિક તત્વો ગણાવ્યા। 5 મહિના પહેલા પણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોવાનું નિવેદન તેમણે આપ્યું। અસામાજિક તત્વો આવું કરવા ટેવાયેલા છે તેવું આ ધારાસભ્યનું નિવેદન। તો રેન્જ આઈજીને પણ આ બાબતે જાણ કરવામાં આવી અને આરોપીને પહેલા તડીપાર પણ કરવામાં આવ્યા હતા। તો હવે પાછા આવીને આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। તો આવા ગુંડા તત્વોને બરાબરનો પાઠ ભણાવવો જોઈએ તેવું ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ કહ્યું। પણ એ જે અસામાજિક તત્વો છે એ તત્વોના દ્વારા લગભગ 6 મહિના પહેલા આ ભાઈ જે અત્યારે તહોમતદાર છે એ તહોમતદારના મોટા ભાઈ હોય કે એનો પરિવારનો કે એ કોઈ એના પેલા મળતીઓ હોય, એને આવું એક કામ કર્યું હતું। ત્યારે આપણે માન્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને માન્ય રાજ્યના આદરણીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીજી આ બધાને કહીને એ વખતે એને લગભગ 4 મહિના જેવો ગામથી બહાર એને આપણે મુકાવેલો, એટલે એ વન ટાઈપ ઓફ તડીપાર એવું કરેલું। પણ હવે પાછું 6 મહિના 7 મહિના થયા છે, ફરી એને અસામાજિક પદ્ધતિએ લોકોને ધાક ધમકી આપવી, મરાવવા અને આ પ્રકારના વિષયો એમને ચાલુ કર્યા છે, જેની હું કઠોર નિંદા કરું છું। બોટાદના વલભીપુરના કાળા તળાવ ગામમાં ગુનેગારો વિરુદ્ધ પાટીદાર સમાજ આવ્યો છે। વૃદ્ધ પર હુમલો થતા સુરતના પાટીદાર યુવાનો મોટી સંખ્યામાં તે ગામ પહોંચ્યા। માટી લેવા મુદ્દે અસામાજિક તત્વોએ અરજણ દિયોરાને માર માર્યો હતો। સમાજની વ્યક્તિને માર મરાતા પોલીસ અધિકારીને રજૂઆત કરવામાં આવી। તો આરોપીઓને કડકમાં કડક સજા કરવા રેન્જ આઈજીને અરજી કરવામાં આવી। અરજણ દિયોરાના દીકરા અને પરિવારજનોએ પોલીસ સમક્ષ અપીલ કરી। ગામમાં અન્ય લોકો પણ શાંતિથી રહી શકે તે માટે કડક કાર્યવાહીની માંગ થઈ। તો પોલીસ કાર્યવાહી કરશે તેવો પરિવારજનોએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। આઈજી સાહેબે અમને ખૂબ રિસ્પોન્સ આપ્યો છે। આઈજી સાહેબે કીધું છે સંપૂર્ણ કાર્યવાહી થશે, જે થતું છે એ કરશું, તમે શાંતિ રાખજો અને અમને વિશ્વાસ છે। આઈજી સાહેબે અમને ખૂબ વિશ્વાસ આપ્યો છે, અમને ખૂબ વિશ્વાસ બેઠો છે કે આ કામ થશે, અમને શાંતિ મળશે, અમે નિર્ભય બની જશું એવો અમને વિશ્વાસ બેસી ગયો છે। ત્યાં ખેતીવાડીમાં ધોવાણ થયું હતું, તો નેરાની નદીની અંદરથી માટી લઈ અને જે જગ્યા પર ધોવાણ થયું હતું ખેતરમાં ને પાળો બનાવવા માટે માટી લેવા ગયા તો એ લોકોએ મારા પપ્પાને જૂની અદાવત રાખી અને માર મારવામાં આવ્યો હતો। દાદાને પૂરેપૂરો ન્યાય મળે તો દાદાના પરિવારને સહાય આપવા માટે, સાથ આપવા માટે અમે બધા સુરતથી 100 ગાડીઓ લઈ
100 4 વ્હીલ લઈને અહીંયા અમે સપોર્ટ માટે દાદાના માટે આવ્યા છીએ. તો અમારી સરકાર તરફની એટલી જ વિનંતી છે કે આવા જે અસામાજિક તત્વો છે, જેઓ ગામડે આ નિસહાય જે વૃદ્ધો રહેતા હોય છે એને આવી રીતે હેરાન કરતા હોય છે. અને મારે માટેની થોડીક જરૂર હતી એટલે લેવા ગયા હતા. ચલો વરસાદનો ધોવાણ થયો એના હિસાબે નાખવા માટે તે ના એવડા લોકો આવ્યા કે અહીંથી માટી નહીં ભરતા. તમે કીધું સારું, તો એમ પછી આગળ ભરવા ગયા. તો આગળ કે અહીંયા નહીં ભરવાની. તમે અહીંયા ક્યાંય કોઈ પણ વસ્તુનું નહાવ પડતર ખરાબો છે, અમારા માટે થોડી લેવી છે. તો એક બીજાને વાળા થાય ક્યાંય કે માટી નહીં ભરવાની જ તે તમારે. અમારે થોડીક માટી જોઈતી હતી તોય એને ના પાડી, ન ભરવા દીધી. અને તે ઢોર મારે એવી રીતે એને માર્યા છે અને બહાર ગામના ભર્યું વતન જાય છે ના, અને તોય કાંઈ કહેતા નથી. ને અમારે જયારે જોઈતી હોય તો અમને ના જ પાડે છે. ગમે એ ગામના જાય તોય ના પાડે છે. ને અમુકને ભરવા દે ને અમુકને ન ભરવા દે. એનું કારણ શું એમ?